हाय फ्रेंड्स सेल बच्चन में तमारुं स्वागत है। आज आप इम्पोर्टન્ટ टॉपिक एनिमा विषे जोई लईशुं कि जे स्टूडेंट माटे पण उपयोगी है और आवनारी दरेक स्टाफ नर्सनी एक्जाम माटे महत्वनो टॉपिक है। विडियो पूरो जोजो, तमने घणुं शीखवा मळशे। आपणे थियरीनी साथे साथे एमसीक्यू पण जोता जईशुं। चलो शुरुआत करीए आजना विडियोनी। चलो एनिमा एटले शुं? एनिमा एटले रेक्टम और बोवेलना अंदर આપણે થોડી ક્વોન્ટિટીની અંદર ફ્લૂડને આપણે દાખલ કરીએ અને આપણે શું કહીએ છીએ? એનિમા તરીકે આપણે ઓળખીએ છીએ। એનિમાનો હેતુ શું છે? તો જો એક તો કોન્સ્ટિપેશન હોય, પેશન્ટને કબજિયાત રહેતો હોય, ગેસ રહેતો હોય, તો ગેસના દૂર કરવા માટે અને કબજિયાતને દૂર કરવા માટે આપણે એનિમા આપતા હોઈએ છીએ, બરાબર। પછીના ઇન્ડિકેશન જુઓ, તમે કોના આપી શકો? તો કોન્સ્ટિપેશન્સવાળાને કોઈપણ જાતની સર્જરી કરાવવાની હોય એના પહેલાં કોઈપણ ડાયગ્નોસ્ટિક પર્પઝથી આપણે આ પ્રોસિજર કરી શકીએ છીએ। તો કોને ના આપી શકીએ ઇમ્પોર્ટન્ટ છે, એ યાદ રાખવાનું છે ખાસ। કાર્ડિયાક પેશન્ટ્સ હોય, એપેન્ડિસાઇટિસ હોય અને ફ્લુઇડ ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સવાળા પેશન્ટ્સની અંદર આપણે આપવાનું નથી, બરાબર। હવે એના ટાઈપ્સ તરફ જઈએ, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। ટાઈપ્સ 3 પ્રકારના ટાઈપ્સ છે। એક બેરિયમ એનિમા, ઇવેક્યુએન્ટ એનિમા અને રિટેન્શન્સ એનિમા, બરાબર। હવે જુઓ, પહેલું આપણે બેરિયમ એનિમાને આપણે ડાયગ્નોસ્ટિક એનિમા તરીકે ઓળખીએ છીએ। એના ઇન્ડિકેશન્સની અંદર જોઈએ આપણે કે બેરિયમ એનિમા આપણે કોને આપીએ? તો ડાયગ્નોસ્ટિક એક્ઝામિનેશન્સ કરવી હોય કોલોનની, બરાબર। કોલોન એટલે કે આંતરડાની કોઈ બી તપાસ કરવી હોય તો આંતરડાની અંદર કોઈપણ જાતની ગાંઠ હોય, બરાબર, આંતરડાની અંદર કોઈપણ જાતનું ઓબ્સ્ટ્રક્શન્સ હોય, કોઈપણ જાતનું ઇન્ફ્લામેશન્સ હોય, તો આપણે આ બેરિયમ એનિમા આપતા હોઈએ છીએ। હવે આની અંદર સોલ્યુશનનો આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? તો બેરિયમ સલ્ફેટ અથવા સલ્ફર પાવડર અથવા સિલ્વર નાઇટ્રેટનો તમે ઉપયોગ કરી શકો છો। મારી ટેલિગ્રામ ચેનલ છે હેલ્થ બઝમાં જોડાઈ જજો, આની પીડીએફ તમને મળી જશે। હવે ક્વેશ્ચન જોઈએ, ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શન્સ ફોર ટ્યુમર એક્ઝામ ઇન કોલોન એનિમા પ્રિપેર બાય નર્સ, બરાબર। હવે કોલોનની અંદર એક ટ્યુમર છે, એની એક્ઝામિનેશન્સ કરવાની છે આપણે, તો નર્સ કયા પ્રકારના એનિમાની તૈયારી કરશે? તો આપણે એના માટે શું કરીશું? પેશન્ટ્સને આપણે આપીશું એનિમા, બેરિયમ એનિમા, બરાબર। ફ્લેટ બી આપણે એને કહી શકીએ, બરાબર। હવે નર્સિંગ પ્રાયોરિટી આફ્ટર બેરિયમ આપ્યા પછી તમારે ખાસ શું કરવાનું છે? તો આની અંદર જુઓ કે આપણે આપ્યા પછી એક તો ફાઇબર ડાયટ પેશન્ટ્સને આપીશું અને ફ્લૂડ વધારે દેવાનું છે, ઇન્ક્રીઝ ફ્લૂડ ઇન્ટેક, બરાબર। પેશન્ટ્સની અંદર ફ્લૂડ વધારવાનું છે, બરાબર। આનું કારણ શું? કે જે સલ્ફર પાવડર કોન્ટ્રાસ્ટ હોય, બરાબર, સલ્ફર પાવડર આપણે કોન્ટ્રાસ્ટ આપીએ છીએ ને, એના કારણે આપણે ફ્લૂડ વધારે આપવું પડે છે, એટલે નોર્મલ કન્ડિશન્સ થઈ જાય, ક્લિયર। હવે જે એના પ્રકારમાંથી હવે આપણે પ્રકાર જોઈએ, પ્રકારમાંથી ખાસ પૂછે છે। ચલો ટાઈપ્સ આપણે 3 પ્રકારના જોયા કે ભાઈ ઇવેક્યુએન્ટ એનિમા અને રિટેન્શન્સ એનિમા, બે મેન છે, બરાબર। હવે ઇવેક્યુએન્ટની અંદર 3 પ્રકાર પડે, એક સિમ્પલ, એક મેડિકેટેડ અને બીજું કોલ્ડ એનિમા, બરાબર। હવે મેડિકેટેડ એનિમામાં જો પર્ગેટિવ એનિમા, ઓઇલ એનિમા, કાર્બોનેટિવ એનિમા, એસટી એજન્ટ અને એન્થેલ્મેટિક, અને બીજું છે રિટેન્શન્સ। રિટેન્શન્સની અંદર સ્ટિમ્યુલન્ટ એનિમા, એનેસ્થેટિક, સેડેટિવ, ન્યુટ્રિટિવ અને ઇમોલેન્ટ। હવે જો રિટેન્શન્સ માટે હું તમને એક ટ્રીક આપું, કઈ રીતે યાદ રાખશો? શ્વાસ, કઈ રીતે યાદ રાખશો? શ્વાસ તમને ક્યારેય ભૂલાશે નહીં। એસ ફોર સ્ટિમ્યુલન્ટ, એ ફોર એનેસ્થેટિક અને એસ ફોર સેડેટિવ, એન ફોર ન્યુટ્રિટિવ અને ઇમોલેન્ટ, બરાબર। શ્વાસ યાદ રાખવાનું છે। રિટેન્શન્સના બધા તમારે ક્લિયર, હવે બીજી વાર ક્યારે ગોખવા પડશે નહીં, બરાબર। હવે આપણે જોઈ લઈએ બંનેનો તફાવત જોઈએ, ઇવેક્યુએટ અને રિટેન્શન્સનો તફાવત શું છે, બરાબર। તો જો ઇવેક્યુએટ શેના માટે આપણે કરીએ? લખી નાખજો, લખવું હોય તો, કે જે બોવેલ હોય બોવેલને ક્લીન કરવા માટે આપણે ઇવેક્યુએટ કરીએ। જ્યારે રિટેન્શન્સ એનિમા છે એ થેરાપ્યુટિક પર્પઝ માટે આપણે કરીએ છીએ। શેના માટે? થેરાપ્યુટિક પર્પઝ માટે આપણે કરતા હોઈએ છીએ। હવે આની અંદર એડલ્ટમાં કેટલું તમે આપી શકો ફ્લૂઇડ? જો 500 થી 1000 ml, બરાબર। જ્યારે રિટેન્શન્સની અંદર આપણે 100 થી 150 ml, કેટલું? 100 થી 150 ml, કારણ કે થેરાપ્યુટિક પર્પઝ છે આપણો। ચાઇલ્ડની અંદર આના અંદર 250 થી 500 ml, જ્યારે સામે આપણે રિટેન્શનમાં 100 ml, બરાબર। અને ઇન્ફન્ટની અંદર 150 થી 250 ml, કેટલું? 150 થી 250 ml, જ્યારે સામે 150 ml આપણે આપતા હોઈએ છીએ, ક્લિયર। અને એક પોઈન્ટ બરાબર એક્ઝામમાં પૂછે તો 500 ml, કેટલું થાય? 500 ml, બરાબર, યાદ રાખજો। ચલો ક્લિયર। હવે 1 યુનિટ ઓફ એનિમા, તમે એનિમાનો યુનિટ શું છે
એમએલમાં, ગ્રામમાં, પાઇન્ટમાં કે પછી માઇક્રોગ્રામમાં? તો આની અંદર આપણો જવાબ શું આવશે? પાઇન્ટની અંદર આપણે એનો યુનિટ છે એનીમાનો યાદ રાખજો, બરાબર. પછી ઇવાક્યુએટ એનીમા આપવાનું, ધારો કે તમને એવું પૂછે ભાઈ ઇવાક્યુએટ એનીમાનું અમાઉન્ટ કેટલું હોય છે, તો એક્ઝેક્ટલી 1 to 2 પોઈન્ટ. કેટલું? 1 to 2 પોઈન્ટ યાદ રાખજો. આ ઇવાક્યુએટ એનીમાનું તમને પૂછે કે ભાઈ અમાઉન્ટ કેટલું હોય તો 1 to 2 પોઈન્ટ. ક્લિયર? બીજી વસ્તુ આમાં ખાસ શું પૂછે છે કે ઇવાક્યુએટની અંદર આપણે ટેમ્પરેચર કેટલું રાખવાનું હોય છે. તો જુઓ, ઇવાક્યુએટની અંદર એડલ્ટની અંદર આપણે 105 થી 110 ફેરનહીટ રાખતા હોઈએ છીએ અને ચાઇલ્ડની અંદર 100 ફેરનહીટ. આ લખી નાખજો ઇવાક્યુએટની અંદર, બરાબર. જ્યારે રિટેન્શન્સની અંદર આપણે બોડી ટેમ્પરેચર જ રાખતા હોઈએ છીએ, બરાબર. અને બીજી વસ્તુ કે ફ્રીક્વન્સી પૂછે એક્ઝામમાં, તો ઇવાક્યુએટની ફ્રીક્વન્સી કેટલી હોય કે તમે મેક્ઝિમમ 3 ટાઈમ આપી શકો, મેક્ઝિમમ 3 વખત તમે આપી શકો, પણ રિટેન્શન તમે એક જ વાર સિંગલ ટાઈમ જ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર. આટલા સુધી તમને ખ્યાલ આવી ગયો હશે. તો ઓલ રિટેન્શન્સ ટુ એનીમા ગીવ 1 ટાઈમ એક્સેપ્ટ, કે નીચેનામાંથી એવો કયો પ્રકાર છે એનીમાનો કે જે તમે જે રિટેન્શન્સ એનીમાં આપણે મેં તમને લિસ્ટ આપ્યું સાસ, બરાબર, એમાંથી તમે એક ટાઈમને છોડીને આપી શકો તો ન્યુટ્રિટિવ એનીમા છે. બીજા બધા તમારે એક જ ટાઈમ આપવાના હોય છે, બરાબર. અને કોલોનની અંદર ખાસ પૂછે તો તમે જે રિટેન્શન છે ને એ તમારે 2 થી 4 કલાક માટે આપણે અંદર રાખી શકીએ ફ્લૂડ, જ્યારે ઇવાક્યુએટની અંદર 10 મિનિટ, બરાબર. યાદ રાખજો. આ તો ઓલ ઇવેક્યુએટ એનીમા સ્ટેન્ડ એક્ટિવ ફોર 10 મિનિટ એક્સેપ્ટ, કે જે ઇવેક્યુએટ એનીમા છે કે બધા આપણે જે લિસ્ટ મેં તમને ગણાવ્યું એમાં 10 મિનિટથી વધારે આપણે શામાં રાખી શકીએ એવું કહેવા માગે કે બીજામાં ના રાખી, 10 મિનિટ જ રાખવાનું એકને છોડી. તો ઓઇલ એનીમા, ધારો કે પર્ગેટિવ એનીમા, કાર્મિનેટિવ એનીમા, એસટી એજન્ટ અને એન્ટી એલ્મેટિક આપણે 10 મિનિટ માટે જ યુઝ કરીએ છીએ. ક્લિયર? હવે હાઇટ ઓફ એનીમા એક્ઝામમાં પૂછાય છે, તો ઇવેક્યુએટની 45 સેન્ટીમીટર એટલે કે 18 ઇંચ, એટલે 1 ઇંચ બરાબર કેટલું થાય? 2.5 સેન્ટીમીટર થાય. કેટલું થાય? 2.5 સેન્ટીમીટર. ક્લિયર? અને જ્યારે રિટેન્શન્સની આપણે 8 ઇંચ એટલે કે 20 સેન્ટીમીટર આપણે રાખતા હોઈએ છીએ. આમાં બહુ જ બધાને કન્ફ્યુઝન થાય છે, એટલે યાદ રાખજો. ક્લિયર? એટલે એવો ક્વેશ્ચન પૂછે કે હાઇટ ઓફ એનીમા સીધું આપણે ઇવેક્યુએટ કે રિટેન્શન્સ ના આપે તો તમારે 45 સેન્ટીમીટર આન્સર આપવાનો છે. એક ક્વેશ્ચન બીજો જોઈએ કે મોસ્ટ કોમન એનીમા યુઝ ઇન ક્લિનિકલ પ્રેક્ટિસની અંદર સિમ્પલ એનીમા, પર્ગેટિવ એનીમા, સ્ટિમ્યુલન્ટ એનીમા કે પછી કાર્મેટિવ એનીમા. તો જે આપણે ક્લિનિકલ પ્રેક્ટિસની અંદર યુઝ કરીએ છીએ તો એ પર્ગેટિવ એનીમા. કારણ કે પર્ગેટિવ એનીમા શું કામ કરે છે કે બોવેલ મુવમેન્ટ જે હોય, બોવેલ મુવમેન્ટને ઇન્ક્રીઝ કરે છે. શું કરે છે? બોવેલ મુવમેન્ટને ઇન્ક્રીઝ કરે છે, એટલે પેરિસ્ટાલ્સિસ મુવમેન્ટ વધારે છે. ક્લિયર? મોસ્ટ કોમન એનીમા યુઝ ઇન ચાઇલ્ડ, કયા પ્રકારનો એનીમા ચાઇલ્ડમાં યુઝ થાય છે? સિમ્પલ, પર્ગેટિવ, એસટી એજન્ટ કે પછી ઓઇલ. તો આની અંદર આપણો શું જવાબ આવશે? બાળકની અંદર આપણે ઓઇલ એનીમાનો સૌથી વધારે ઉપયોગ કરીએ છીએ, કારણ કે ઓઇલનું શું હોય છે? સ્લો એબ્સોર્પ્શન્સ હોય છે. કેવું હોય છે? સ્લો એબ્સોર્પ્શન્સ હોય છે, એટલે બાળકની અંદર આપણે ઓઇલ એનીમાનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. હવે આપણે જોઈએ ઇવાક્યુએટ એનીમા તરફ જતા રહીએ, બરાબર. જે ઇવાક્યુએટ એનીમાની અંદર આપણે જોયું હતું સિમ્પલ એનીમા, બરાબર. સિમ્પલ એનીમાની અંદર પર્પઝ શું છે કે જો કોન્સ્ટિપેશન દૂર કરવા માટે, ક્રોનિક કોન્સ્ટિપેશન હોય, ઇન્ફેક્શન્સની કન્ડિશન્સ હોય તો એના માટે આપણે ઉપયોગ કરીએ છીએ. એમાં કેમિકલમાં તમારે શું વાપરવાનું? સોપ વોટર વાપરવાનું છે, નોર્મલ સલાઈન, બરાબર. સોપ વોટર કેટલું વાપરવાનું છે? તમારે સોપ લેવાનું છે 50 ml અને પાણી લેવાનું છે 1000 ml. કેટલું? બરાબર. આ યાદ રાખજો ખાસ. તો વિચ ઓફ ધ ફોલોઈંગ એનીમા પ્રિપેર બાય નર્સ બિફોર બોવેલ સર્જરી, પહેલાં આપણે કયા પ્રકારનો એનીમા આપવાનો છે? તો એનએસનો આપણે એનીમા આપવાનો છે. યાદ રાખજો. ક્લિયર? સિમ્પલ એનીમા તો આન્સર મેં તમને કહી દીધું પહેલેથી જ, બરાબર. મેગાકોલોન સર્જરી પહેલાં કયા એનીમા યુઝ કરીશું? તો આપણે એનએસ એનીમા યુઝ કરીશું. હવે આપણે જોઈએ મેડિકેટેડ એનીમા. મેડિકેટેડ એનીમાની અંદર પહેલો છે પર્ગેટિવ, બરાબર. યાદ રાખજો પર્ગેટિવ. તો પર્ગેટિવ આપણે શેના માટે યુઝ કરીએ છીએ? જેને ગ્લિસરીન સર્જરી તરીકે પણ ઓળખવામાં આવે છે, ક્લિનિકલ પ્રેક્ટિસમાં યુઝ કરવામાં આવે છે. મેં તમને કીધું આ બોવેલ મુવમેન્ટ શું કરે? ઇન્ક્રીઝ કરે, એટલે કે પેરિસ્ટાલ્સિસ મુવમેન્ટ વધારવાનું કામ કરે છે. ક્લિયર? કેમિકલમાં આની અંદર ગ્લિસરીનનો ઉપયોગ થાય છે. ગ્લિસરીન વાપરવા છતાં જો કોન્સ્ટિપેશન રિલીવ ના થાય તો એની અંદર આપણે કસ્ટર્ડ ઓઇલને એડ કરવાનું છે, બરાબર. હવે જો તમને ઘણીવાર એમ પૂછે કે ભાઈ ગ્લિસરીન અને કસ્ટર્ડ ઓઇલનો રેશિયો કેટલો રાખવો, બરાબર. તો તમે ગ્લિસરીન અને કસ્ટર્ડ ઓઇલ, ધારો કે ગ્લિસરીન આપણે લેવાનું છે, આની અંદર કઈ રીતે બનાવશું? જો એક તો MgSO4, પછી ગ્લિસરીન,
અને ક્લસ્ટર ઓઇલ આટલી વસ્તુ આપણે આની અંદર વાપરવાની છે. તો MgSO પર આપણે 30 ml લેવાનું છે, 60 ml ગ્લિસરીન લઈશું અને 90 ml આપણે કસ્ટર્ડ ઓઇલ લઈશું. બરાબર, ક્લસ્ટર ઓઇલ રેશિયો 1:2:3 થાય. કેટલો થાય? 1:2:3. યાદ રાખજો ખાસ કરીને. બરાબર, ગ્લિસરીન અને કસ્ટર્ડ ઓઇલમાં બંને ખાલી એમ પૂછે કે ભાઈ ગ્લિસરીન અને કસ્ટર્ડ ઓઇલનો રેશિયો કેટલો હતો? 1:1. જો તમે ખાલી ગ્લિસરીન અને કસ્ટર્ડ ઓઇલ વાપરો તો 1:1, પણ તો પણ ના થાય તો આપણે પછી એની અંદર MgSO પર એડ કરવું પડે. તો MgSO પર ગ્લિસરીન અને કસ્ટર્ડ ઓઇલનો રેશિયો 30:60:90 1:2:3. પર્ગેટિવ એનીમાં આપણે કોને ના આપી શકીએ? બાળકને ના આપી શકીએ, કારણ કે જો બાળકને આપીએ તો શું થઈ જાય? ડાયરિયા થવાની શક્યતા રહે. એટલે ડાયરિયાને પ્રિવેન્ટ કરવા માટે આપણે આપવાનો નથી. ક્લિયર? બીજું જોઈએ ઓઇલ એનીમાં. પહેલું આપણે પર્ગેટિવ ક્લિયર કે પેરિસ્ટાલ્સિસ મૂવમેન્ટ માટે, ઇન્ક્રીઝ બોઇલ મૂવમેન્ટ માટે એનો રેશિયો જો કયું ઓઇલ આપવાનું? ગ્લિસરીન, ક્લસ્ટર ઓઇલ. જો બંનેથી ના થાય તો પછી આપણે MgSO પર અને 1:2:3 એ IMP છે પર્ગેટિવવાળું. ઓઇલ એનીમાને આપણે શું કહીએ છીએ? લેક્ઝેટિવ એનીમા તરીકે પણ ઓળખીએ છીએ અથવા સ્ટૂલ સ્ટોપનર તરીકે પણ ઓળખીએ છીએ. ક્લિયર? મોસ્ટ કોમન બાળકોની અંદર ઉપયોગમાં આવે છે, કારણ કે બાળકોની અંદર આપણે ઉપયોગ કેમ કરીએ છીએ? મેં વાત કરી કે સ્લો એબ્સોર્પ્શન છે એટલા માટે, અને કોલોનની અંદર 2 કલાક સુધી આપણે આને રાખવાનું હોય છે. ક્લિયર? હવે સોલ્યુશનની વાત કરીએ તો ઓલિવ ઓઇલ. જો આમાં કોન્સ્ટિપેશન રિલીવ ના થાય તો પાછું આપણે એમાં ક્લસ્ટર ઓઇલ એડ કરીશું. ક્લસ્ટર ઓઇલ અને ઓલિવ ઓઇલ લઈશું. કેટલું? 1:2 રેશિયો. કેટલો? 1:2 રેશિયો આપણે લઈશું. થર્ડ છે એસ્ટી એજન્ટ એનીમા. એસ્ટી એજન્ટ એનીમા આપણે શેના માટે આપીએ છીએ? કે એન્ટી ઇન્ફ્લામેટરી એનીમા છે. બરાબર, ઇન્ફેક્શનને ઓછું કરવા માટે. કયા પ્રકારનું ઇન્ફેક્શન? એટલે કે જે લોઅર બોવેલ ઇન્ફેક્શન્સ હોય એને દૂર કરવા માટે આપણે આનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, આના સોલ્યુશન્સની અંદર આપણે વાત કરીએ તો એલમ પ્લસ વોટરનો ઉપયોગ કરીએ છીએ. 30 ગ્રામ આપણે એલમ લેવાનું છે અને વોટર 600 થી 1200 ml લેવાનું છે. એની સાથે સાથે સિલ્વર નાઇટ્રેટનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ, પણ સિલ્વર નાઇટ્રેટ આપણે અત્યારે યુઝ કરતા નથી. એટલે ધારો કે તમને પૂછે એસ્ટી એજન્ટ એનીમાં, તો એની અંદર એલમ અને વોટરનો આપણે ઉપયોગ કરીએ છીએ. આગળ જોઈએ કાર્બોનેટિવ એનીમા, જેને એન્ટી સ્પાઝમોડિક એનીમા તરીકે આપણે ઓળખીએ છીએ. આ ફ્લેટસ અને ગેસને દૂર કરવા માટે ઉપયોગ થાય છે. આની અંદર સોલ્યુશન્સની અંદર આપણે વાત કરીએ તો ટર્પેન્ટાઇન ઓઇલ અને વોટરનો આપણે ઉપયોગ કરીએ છીએ. એમાં ટર્પેન્ટાઇન ઓઇલ 8 થી 16 ml લેવાનું અને 600 થી 1200 ml આપણે પાણી લઈએ છીએ. એટલે તમારે ખાલી યાદ રાખવાનું કે કાર્બોનેટિવ એનીમા શેના માટે યુઝ થાય? તો એન્ટી સ્પાઝમોડિક છે, અને શું કામ કરે એ તમારે ખાસ યાદ રાખવાનું છે. લગભગ સોલ્યુશન્સ ક્યાંય પૂછાતું નથી. એન્થેલ્મેટિક એનીમા શેના માટે યુઝ કરીએ છીએ? તો એન્ટી પેરાસાઇટિક એનીમા તરીકે ઓળખીએ છીએ. એટલે કે જે પેરાસાઇટનો ગ્રોથ હોય, ગ્રોથ ના થાય એને ડિસ્ટ્રોય કરવા માટે આ એનીમા આપણે આપતા હોઈએ છીએ. આના સોલ્યુશન્સની અંદર NaCl અને વોટર, એમાં 60 ગ્રામ NaCl લેતા હોઈએ છીએ અને વોટર 600 ml લેતા હોય છે. એટલે રેશિયો આનો કેટલો થાય? 60 ગ્રામ પ્લસ 600 ml, તો આના 1:10 રેશિયો થશે. ક્લિયર? હવે આપણે જોઈએ કોલ્ડ એનીમા. થર્ડ નંબરનું હતું એ. અને આઈસ એનીમા તરીકે ઓળખવામાં આવે છે. અને ખાસ કરીને આઈસ ક્યારે આપણે યુઝ કરીએ? કે જ્યારે ફીવરની કન્ડિશન, એટલે કે હાઇપરપાયરેક્સિયાની કન્ડિશન્સ હોય ત્યારે આપણે આઈસનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અથવા હીટ સ્ટ્રોકની કન્ડિશન્સની અંદર આપણે કોલ્ડ એનીમા આપવાનો છે. બરાબર, 105 કરતાં વધારે ટેમ્પરેચર હોય ત્યારે આનો આપણે ઉપયોગ કરીએ છીએ. અને આમાં જે ફ્લૂડનું ટેમ્પરેચર આપણે રાખવાનું છે એ 65 થી 85 ફેરનહીટ. મોસ્ટ IMP છે, લખી નાખજો. બરાબર, સ્ટારવાળો ક્વેશ્ચન છે. હવે ટેમ્પરેચર ઓફ કોલ્ડ એનીમાં તમને પૂછે તો કેટલું રાખવાનું? 70. કેટલું? 70. એવરેજ આ છે, અને એક્ઝેક્ટ પૂછે તો 70 આપણે રાખીશું. ક્લિયર? હવે કોમ્પ્લિકેશન્સ કયા થઈ શકે? જો હાઇપોથર્મિયા તમે વધારો આપો તો ટેમ્પરેચર એકદમ ડાઉન થઈ જાય અને કોન્સ્ટિપેશન્સ પણ કરી શકે છે. બરાબર, હવે ટેમ્પરેચર ડિક્રીઝ કઈ મેથડથી થાય છે આમાં? તો કન્ડક્શન મેથડથી થાય. ટચ કરીને આપણે કન્ડક્શન મેથડથી કોલ્ડ એનીમાની અંદર ટેમ્પરેચર ડિક્રીઝ થાય છે. યાદ રાખજો, લખી નાખજો આ પણ પોઈન્ટ. રિટેન્શન્સ એનીમા જે આપણે રિટેન્શન્સ એનીમાની અંદર આપણે મેં તમને સાસ યાદ રખાવી હતી. બરાબર, એમાં પહેલો હતો સ્ટિમ્યુલન્ટ એનીમા. સ્ટિમ્યુલન્ટ એનીમા તમે કોને આપો? કે સ્ટિમ્યુલન્ટ એનીમા માટે ધારો કે પેશન્ટ શોકમાં જતું રહ્યું હોય તો શોકમાંથી પાછું લાવવા માટે, ધારો કે ઇન્ડિકેશન્સમાં તમે ઓપોઇટ ઓવરડોઝ આપી દીધો હોય તો શોકમાંથી પ્રિવેન્ટ કરવા માટે આપણે આ સ્ટિમ્યુલન્ટ એનીમા આપતા હોઈએ છીએ. ધારો કે મોર્ફિન સલ્ફેટ પોઈઝનિંગવાળું પેશન્ટ્સ હોય. હવે આના સોલ્યુશનમાં તમે બ્લેક કોફીનો ઉપયોગ કરી શકો. કેટલી લેવાની બ્લેક કોફી? 1 ટીસ્પૂન કોફી પાવડર લઈએ અને 300 ml પાણીની અંદર. કેટલું? 1 ટેબલ સ્પૂન, એટલે 15 ml જેવું થાય. 1 ટેબલ સ્પૂન કોફી 300 ml પાણીની અંદર રાખવાનું. ટેમ્પરેચર 108 ફેરનહીટ રાખી અને આપણે આ આપવાનું છે. ક્લિયર?
जो क्वेश्चन जुओ ऑल रिटेन्शन्स एनीमा टेम्परेचर एज बॉडी टेम्परेचर एक्सेप्ट रिटेन्शन्स एनीमानी अंदर क्या कया था श्वासवाड़ा याद रखवाना है बराबर बधा रिटेन्शन्स एनीमानी अंदर टेम्परेचर बॉडी टेम्परेचर राखवानुं छे एक ने छोड़ी स्टिम्युलન્ટ एनीमानी अंदर आपणे केटલું राखवानुं छे 108 बराबर। सेकंड एनेस्थेटिक एनीमा केमिकलनी अंदर एवर्टिन અને કોલોન સર્જરીની અંદર આપણે આનો ઉપયોગ કરીએ છીએ બરાબર। કેમિકલની અંદર શું આવશે એવોર્ટિન આવી ગયું આની અંદર બરાબર અને આ એનેસ્થેટિક એનીમાં આપણે અત્યારે કોઈ પ્રકારનો યુઝ કરતા નથી। થર્ડ છે સેડેટિવ કે સ્લીપ ઊંઘવા માટે આપણે આનો ઉપયોગ કરીએ છીએ બરાબર। ખાસ કરીને કાર્સિનોમા પેશન્ટ્સ હોય એટલે કે જે પેશન્ટ્સને પેલિએટિવ કેર ચાલતી હોય એના આપણે ઉપયોગ કરીએ છીએ અને આના કેમિકલની અંદર પોટેશિયમ બ્રોમાઇડનો ઉપયોગ કરીએ છીએ। नंबर 4 है न्यूट्रिटिव एनीमा। न्यूट्रिटिव एनीमा शा माटे ए खास करीने ब्लीडिंग डिसऑर्डर होय धारो के सीवियर थ्रोम्बोसाइटोपेनिया हो हिमोफिलिया होय तो एनी अंदर तेना केमिकलनी अंदर तमे एनएस आपो 5% एक्सट्रेज आपो पेप्टाइड मिल्क आपो बराबर। पण न्यूट्रिटिव एनीमा तमारा दिवस में 4 થી 6 वखत तमे आपी शको छो बराबर। हवे आपणे जो एम्बुलेंट एनीमा एम्बुलेंट एनीमा शा माटे कि जे रेक्टम अने एनल एरियानी जे म्यूकस मेम्ब्रेन होय म्यूकस मेम्ब्रेनने आपणे सॉफ्ट करवा माटे आ एम्बुलेंट एनीमा आपणे आपीए छीए। कारण शुं थाय एनुं कि जे सीवियर डायरिया थई गया सीवियर डायरियाना कारणे शुं थाय एटलो भाग जे एनल एरियानो भाग होय ए बहु ज इरिटेट थतो होय छे એટલે पेशन्ट्स એટલે આપણે આપણી ઇમ્યુલન્ટ આપતા હોઈએ છીએ અને પેશન્ટને બર્નિંગ સેન્સેશન બહુ બળતરા થતી હોય એનલના એરિયાની અંદર તો પણ આપણે આપતા હોઈએ છીએ। આની અંદર આપણે કેમિકલમાં સ્ટાર્ચ વોટર અને ઓપિયમ વોટરનો આપણે ઉપયોગ કરીએ છીએ બરાબર। આ એનીમાના પ્રકાર આપણે જોઈ લીધા જે એક્ઝામમાં પૂછાય મેં તમને ચર્ચા કરી લીધી એવું પ્રોસિજર કઈ રીતે તમારે કરવાનું છે। તો જો આર્ટિકલ્સની અંદર આપણે પહેલાં શું લેવાનું છે કેન એનીમાં કેન લઈએ છીએ બરાબર અને બીજી આ શું જોઈશે કેથેટર સાઇઝ જોયો કે એડલ્ટમાં આ પૂછાય છે એડલ્ટમાં 22 થી 30 બ્રેન્ચની ચાઇલ્ડમાં 14 થી 16 અને ઇન્ફન્ટમાં 12 થી 14 બ્રેન્ચ IMP છે આ બરાબર। અને જો 2% ઝાયલોગેન જેલી અને બેડ પાન આટલો આનો આપણે ઉપયોગ કરવાનો છે। પોઝિશન ખાસ પૂછાય છે તો પોઝિશન્સ તમને ખબર જ છે કે ભાઈ સિમ્સ લેટરલ આપણે આપીએ છીએ અથવા જેને લેફ્ટ લેટરલ કહીએ છીએ। આ પોઝિશન આપવાથી શું થાય ગ્રેવિટી મેન્ટેન થાય શું થાય ગ્રેવિટી મેન્ટેન થાય। અને બાળકનું પૂછે કે ભાઈ 8 વર્ષથી નાનું બાળક હોય તો એને આપણે ડોર્સલ રિકમ્બન્ટ પોઝિશન્સ આપીશું કઈ ડોર્સલ રિકમ્બન્ટ પોઝિશન આપીશું બરાબર। અને પછી આપણે શું કરવાનું છે જે કેન હોય કેનમાંથી એર રિમૂવ કરવાની છે કેન ટ્યુબમાંથી એર રિમૂવ કરવાની છે એટલે શું થાય એમાંથી ફ્લેટસ અને એબ્ડોમિનલ ડિસ્ટેન્સન્સ આપણે એને અટકાવી શકીએ। આનું રેશનલ શું છે કે કેમ કરવી જોઈએ રિમૂવ કે જેનાથી આપણે ફ્લેટસ અને એબ્ડોમિનલ ડિસ્ટેન્સન્સને પ્રિવેન્ટ કરી શકીએ છીએ। હવે બાળકની અંદર એડલ્ટની અંદર કેટલું આપણે કેથેટર ઇન્સર્ટ કરવાનું છે આ ક્વેશ્ચન્સ પૂછાય છે। તો જો ઇન્ફન્ટની અંદર 1 થી 1.5 ઇંચ એ થોડી મિસ્ટેક થઈ છે 1 થી 1.5 ઇંચ આવશે આની અંદર 2 થી 3 ઇંચ ચાઇલ્ડમાં અને એડલ્ટમાં 3 થી 4 ઇંચ 1 ઇંચ બરાબર 2.5 સેન્ટીમીટર થાય ફરી કહું છું બરાબર। એટલે સેન્ટીમીટર પૂછે તો આ રીતે તમારે પછી કરી દેવાનું। હવે પેશન્ટને ઇન્સ્ટ્રક્શન તમે શું આપશો કે જ્યારે તમે ઇન્સર્ટ કરતા હોય ત્યારે તમારે કહેવાનું છે કે ભાઈ શ્વાસને છોડે અને રોકે બરાબર એક્ઝેલ અને હોલ્ડ કરવાનો છે આમાં બહાર છોડીને હોલ્ડ કરે બરાબર। એટલે જ્યારે કેથેટર આપણે નાખતા હોઈએ ત્યારે જો ઘણીવાર કેથેટરવાળું આવે એટલે રેઝિસ્ટન્સ સ્લાઇટલી જોવા મળે તમને એટલે કે આગળ જતું ના હોય તો તમારે શું કરવાનું છે જે ફ્લો હોય એ ફ્લોને આપણે ઓપન કરી દેવાનો છે અને થોડા પ્રમાણમાં ફ્લૂઇડને આપણે આની અંદર ઇન્સર્ટ કરવાનું છે। રેઝિસ્ટન્સ મીન્સ એટલે આગળ જતું થોડો કોઈ બી અવરોધ આવે ક્લિયર એ યાદ રાખવાનું છે ખાસ। જો ક્વેશ્ચન જોઈએ હવે કે ડ્યુરિંગ એનીમાં કેથેટર ઇન્સર્શન્સ મીટ સ્લાઇટ રેઝિસ્ટન્સ તો ઇમ્પોર્ટન્ટ રોલ ઓફ હેલ્થ વર્કર કે કેથેટર નાખતી વખતે થોડું રેઝિસ્ટન્સ આવે તો આપણો રોલ શું રહેશે ફોર્સફુલી ઇન્સર્ટ રોટેડ ઇન્સર્ટ પુલ બેક એન્ડ ઇન્સર્ટ તો ઇન્ફ્યુઝ સમ અમાઉન્ટ ઓફ ફ્લુઇડ તો અત્યારે ચર્ચા કરી તો આપણો જવાબ આવશે ડી સમ અમાઉન્ટ ઓફ ફ્લુઇડ આપણે ઇન્સર્ટ કરીશું। આની અંદર આપણે ફ્લો રેટ કેટલો રાખવાનો છે તો 10 મિનિટ માટે 1 લીટર ફ્લો રેટ આપણે રાખી શકો છો ક્લિયર। હવે જો ખાસ તમને ડ્યુરિંગ એનીમાં પૂછે કે પેશન્ટ કમ્પ્લેન કરે ભાઈ ક્રેમ્સ આવે છે તો શું કરવાનું છે આપણે થોડી વાર માટે સ્ટોપ કરવાનું છે અને જ્યારે ક્રેમ્પ સબસાઇડ થઈ જાય ત્યારે ચાલુ કરવાનું છે। મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે વારંવાર પૂછાય છે। પછી પેશન્ટ કમ્પ્લેન કરે કે ભાઈ ક્રેમ્પ્સ વધી ગયા છે તો આપણે શું કરવાનું છે તો કેથેટર રિમૂવ કરવાનું છે અને બેડપાન આપી દેવાનું છે। શું આપવાનું છે ક્રેમ્પ્સ વધી જાય તો કેથેટર રિમૂવ કરીને બેડપાન આપીશું ક્લિયર। એવું પૂછે કે ડ્યુરિંગ એનીમાં પેશન્ટ કમ્પ્લેન ફોર ક્રેમ્પ્સ તો ઇમ્પોર્ટન્ટ રોલ ઓફ નર્સ સ્ટોપ એનીમાં ઇન્ફોર્મ ડોક્ટર ડોક્યુમેન્ટ સ્ટોપ એન્ડ રીસ્ટાર્ટ આફ્ટર સબસાઇડ કન્ડિશન્સ સ્લો ધ ઇન્ફ્યુઝન્સ તો આની અંદર આપણો જવાબ રહેશે સ્ટોપ ધ રીસ્ટાર્ટ ધ સબસાઇડ કન્ડિશન થઈ ગયા પછી આપણે
આપવાનું છે. ધારો કે ક્રેમ્પ્સની ફ્રિકવન્સી વધી જાય તો આપણે પેશન્ટના ડેફિકેશન્સ માટે અલાઉ કરવાનું છે કે ભાઈ સ્ટૂલ પાસ કરી દે. ક્લિયર. હવે આની સાથે સાથે ફ્લેટસ ટ્યુબ પૂછે છે. તો ફ્લેટસ ટ્યુબ શેના માટે આપણે ઉપયોગ કરીએ છીએ કે કોલોનની અંદર જે ફ્લેટસ ગેસ હોય ગેસને રિમૂવ કરવા માટે આપણે ફ્લેટસ ટ્યુબનો ઉપયોગ કરીએ છીએ, જેની અંદર 4 થી 6 ઇંચ આપણે કોલોનની અંદર નાખતા હોઈએ છીએ. ફ્લેટસ કેટલું નાખતા 4 થી 6 ઇંચ. હવે આપણે ઇફેક્ટિવનેસ ચેક કઈ રીતે કરીશું કે ઇફેક્ટિવનેસ આની અંદર જે ફ્લેટસ ટ્યુબની અંદર પોટ હોય એની અંદરથી આપણે ખાસ ઇફેક્ટિવનેસ ચેક કરવાની છે. કઈ રીતે કરશો તો જુઓ, પોટની અંદર તમને પોટની અંદર બબલ્સ દેખાય, બરાબર. બબલ્સ જોવા મળે અને મેક્સિમમ ટાઈમ કેટલો 20 મિનિટનો હોય છે આનો. કેટલો મેક્સિમમ ટાઈમ 20 મિનિટનો અંદર. કેમિકલ તમે પોટમાં યુઝ કરો તો કયું યુઝ કરશો તો KMnO4. કયું KMnO4 રેશિયો પૂછે છે 1:5000. કેટલું હોય છે રેશિયો 1:5000 એન્ટિસેપ્ટિક હોય છે. એનો આપણે ઉપયોગ કરીએ છીએ કારણ કે આનો ઉપયોગ કેમ કરીએ છીએ કે વેગસ નર્વસ સ્ટિમ્યુલેશનને અટકાવવા માટે, બરાબર. વેગસ નર્વસ સ્ટિમ્યુલેશન્સને અટકાવવા માટે આપણે આનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. જો વિડીયો તમને સારો ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ જરૂર કરજો. કાલે આપણે જોઈશું કોલોસ્ટોમી. વિડીયો જોવા માટે બધાનો આભાર. થેન્ક યુ.